શહેરભરમાં રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। મંદિરો દ્વારા 22મી રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈ અનેક ભાવિ ભક્તો પોતપોતાની સેવા આપી રથયાત્રામાં નિમિત્ત બની રહ્યા છે। તો શહેરના તમામ વિસ્તારમાં પોલીસની કામગીરી પણ વખાણવા લાયક છે। શહેરના ઠેક ઠેકાણે પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, જેને લઈ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકે। પોલીસ બંદોબસ્તમાં પીઆરપી જવાનો, એસઆરપીના જવાનો અને અન્ય પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે। આજરોજ અષાઢી બીજ નિમિત્તે સચિન જગન્નાથજી મંદિર કનકપુર કંસારથી રથયાત્રાનું નીકળવાની છે અને તેની અંદર પોલીસના પોઈન્ટો ગોઠવવામાં આવેલા છે। સચિન બજારમાં, એલડી સ્કૂલની પાસે, વાહન 3 રસ્તા ટ્રાફિક ડ્રાઈવર માટે, વાહન 3 રસ્તાથી રથયાત્રા રામજી મંદિર જશે, અહીંયા હોલ્ટ કરી અને પુનઃ પરત સચિન હાઈવે રોડ ઉપર થઈને એલજી શોરૂમમાં થઈ અને એ રસ્તે થઈને પરત બેડા મંદિરે બિરાજશે। પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। સીઆઈએસએફ, એસઆરપી તેમજ હોમગાર્ડ અને પોલીસના માણસોથી બંદોબસ્ત જાળવવામાં આવેલ છે। રથયાત્રાને લઈ લોકોમાં ઉત્સાહ અને લાગણીનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારમાં રથયાત્રાની ટ્રાફિકની સમસ્યાનો વધારો જોવા મળ્યો છે, તો ટ્રાફિકને દૂર કરવા માટે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે। તો આજે તમામ ભાવિ ભક્તોને રથયાત્રાની અમારી ચેનલ અને સ્ટાફ તરફથી ઘણી શુભકામનાઓ। બ્યુરો રિપોર્ટ, સુરત।